સંજય, આપની પાસેથી એ જાણવા માંગુ છું કે જે નામોની સંભાવનાઓ છે, જેની સાથે આજે એક સાથે આખા મંત્રીમંડળને રાજીનામું આપ્યું છે, મીન્સ માત્ર મુખ્યમંત્રીને છોડીને તમામે એક સાથે રાજીનામા આપ્યા છે. અને બીજી તરફ હાલમાં જ આપણે જે સૌથી મોટા સમાચારની વાત કરી કે નો રિપીટ થિયરી આ વખતે લાગુ નહીં થાય. કેટલાક નામોની તો હાલ ચર્ચા થઈ, પણ હવે એવા કયા નામો હશે કે જે નવા નામો આ મંત્રીમંડળમાં ઉમેરાઈ શકે છે? સંજય, બિલકુલ જી, જે રીતે દીપક સરે વાત કરી કે નો રિપીટ થિયરી, કારણ કે અત્યારે બજારમાં ચર્ચા ચાલી રહી છે વિજય રૂપાણીવાળી 2021ની રિપીટ થિયરી, એટલે નો રિપીટ થિયરીને પાછી ફરી વખત આ લોકો પુનર કરશે પણ નહીં, જેને કહેવાય કે સરે અત્યારે કહ્યું કે રિપીટ કરવાના છે અમુક મંત્રીઓને. અને અત્યારે ખાસ વાત એ કરું કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જ્યારે નેશનલ સંગઠન મંત્રી અને જ્યારે મોટા મંત્રીઓની વચ્ચે જ્યારે બેઠક થઈ, એ બેઠકની અંદર જ્યારે સૌથી પહેલું રાજ્યમંત્રી તરીકે જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું અને એક મુસદ્દો જે તૈયાર થયો એ મુસદ્દા ઉપર દરેકે સાઇન કરવાની હતી. રાજીનામું મીન્સ કે દરેક એક મુસદ્દો જે તૈયાર થયો તો મુસદ્દા ઉપર સાઇન કરવાની હતી, એ દરેકે સૌથી પહેલાં જગદીશ વિશ્વકર્માએ સાઇન કરી. ત્યારબાદ જે મંત્રીઓ છે તમામ 16 મંત્રીઓ એ તમામે સાઇન કરી, કારણ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એટલે કે જ્યાં સુધી નક્કી ન થાય સરકાર, પુનઃ સરકાર, એનું મંત્રીમંડળ, ત્યાં સુધી સરકારના મુખ્ય તરીકે રાજ્યના મુખ્યમંત્રી તો હોવા જ જોઈએ. અને એ કાયદા અને એ નિયમ અનુસાર મુખ્યમંત્રી જે છે એમના સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. અને જે રીતે વાત કરી સરે કે મધ્ય ઝોન, ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છ, તો સૌરાષ્ટ્ર કચ્છમાંથી જે રીતે વાત કરી કે દર્શિતાબેન અને રીવાબા જાડેજા, તો અહીંયા એ પ્રકારના તમામ જે છે ને કે જેને ગઠન અને ગઠબંધનોને ધ્યાનમાં લેવામાં આવશે, ક્યાંય સમીકરણો જોવામાં આવશે, ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓની આખી જે એમની જે આખી સિસ્ટમ છે એને ધ્યાનમાં લેવામાં આવશે, જાતિ જ્ઞાતિ સમુદાયને પણ ધ્યાનમાં લેવામાં આવશે. એ સાથે સાથે આવનારી મહાનગર નિગમની ચૂંટણી છે તેને જીતવાની છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવશે. અને જે રીતે દીપક સરે કહ્યું એ રીતે કે જયેશ રાદડિયા અને જીતુ વાઘાણી તો બંને પાટીદાર સમાજમાંથી આવે છે અને બંને જ્યારે મુખ્યમંત્રી પણ પાટીદાર છે, ત્યારે આવા સમયે નિર્ણય કરવો ખૂબ જ મહત્ત્વનો હોય છે. જેના માટે આપણે અત્યારે ચર્ચા કરીને કોઈ એક નામની વાત એટલા માટે નથી કરી શકતા કારણ કે આ ભારતીય જનતા પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી લઈ છે કે જે વ્યક્તિનું નામ મીડિયામાં ખૂબ ચર્ચાય છે તેની બાદબાકી થતી હોય છે. ત્યારે અહીંયા એટલું જોવાનું હોય છે કે કોને મહત્વની જવાબદારી મળે છે, શા માટે મહત્વની જવાબદારી મળે છે. ચોક્કસથી સંજય, કોને મહત્વની જવાબદારી મળે છે એ બાબત સૌથી મહત્વની રહેશે કે હવે કોના નામો, જે ચર્ચાઈ રહેલા નામો છે, શું એ જ નામો આવશે કે પછીથી નવા નામો આવી શકે? કારણ કે આ ભારતીય જનતા પાર્ટી છે ગમે એ સમયે સરપ્રાઈઝ આપી શકે છે. હાલ આવતીકાલની તમામ તડામાર તૈયારીઓ થઈ રહી છે મહાત્મા મંદિર ખાતે, કે જ્યાંથી મારી સાથે જોડાયા છે એસોસિએટ એડિટર સોનલ. સીધા જઈશું સોનલ પાસે. સોનલ, આપની પાસેથી જાણવા માંગુ છું આવતીકાલની કયા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે? સોનલ, અત્યારે મહાત્મા મંદિર ખાતે છીએ અને મહાત્મા મંદિર પર આવતીકાલે નવનિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે. ત્યારે અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે જે મુખ્ય સ્ટેજ છે તે તૈયાર કરી લેવામાં આવ્યું છે અને આ સ્ટેજ ખાતે જે બેઠક વ્યવસ્થા છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે આવતીકાલે રાજ્યપાલ જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમને શપથ લેવડાવવાના છે અને તે અંતર્ગત જે માઇકની ગોઠવણ છે તે પણ જોઈ શકાય છે. જે એક સિંગલ માઇક દેખાઈ રહ્યું છે ત્યાંથી રાજ્યપાલ જે છે તે શપથ ગ્રહણ કરવા માટે ઉપસ્થિત થશે એ માઇક પર. અને બાકી બાજુમાં જે 5 માઇક દેખાઈ રહ્યા છે, આ 5 માઇક પરથી જે મંત્રીઓ, નવનિયુક્ત મંત્રીઓ હશે તેઓ તેમના નામ સાથેના ગોપનીયતાના જે શપથ છે તે આવતીકાલે લેશે. જોઈ શકાય છે કે જે બેઠક વ્યવસ્થા છે, બહોળી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ પણ આવતીકાલે ઉપસ્થિત રહેવાના છે. 8000 જેટલા લોકો માટે અહીં ભોજન વ્યવસ્થાનો જે ઓર્ડર છે તે આપી દેવામાં આવ્યો છે. બાજુનું જે આ સ્ટેજ છે જે હાલ તૈયાર કરવામાં આવી રહ્યું છે તે જોઈ શકો છો. અહીંયા આવતીકાલે બહોળી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહેવાના છે અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં નવનિયુક્ત મંત્રીઓ જે છે તેઓ આવતીકાલે શપથ ગ્રહણ કરશે. સાથે સાથે બેઠક વ્યવસ્થા જોઈએ તો આગળ જે વીઆઈપીઝ માટે સોફા ગોઠવવામાં આવ્યા છે બેઠક વ્યવસ્થામાં, અને સાથે સાથે પાછળ જે પબ્લિક માટે ઉપર નીચે બંનેના ફ્લોર થઈ અને જે આ સમગ્ર મહાત્મા મંદિર છે તેની બેઠક વ્યવસ્થા, બેઠક કેપેસિટી જે છે તે 8000થી વધુ લોકોની છે. અને આ તમામ
8,000 લોકો માટે આવતીકાલે અહીં બેઠક વ્યવસ્થાની સાથે સાથે જ ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અત્યારે જોઈ શકાય છે કે જે અધિકારીઓ છે, માહિતી ખાતાના અધિકારીઓ હોય, સરકારી વિભાગના અધિકારીઓ હોય, તમામ લોકો અહીં જે તમામ તૈયારીઓ છે, જે વ્યવસ્થા છે તે જોઈ રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે આવતીકાલે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે અંતર્ગત 8,000થી વધુ લોકોના ભોજનનો ઓર્ડર પણ અહીં આપવામાં આવ્યો છે ને તે અંતર્ગત આવતીકાલે જે મંત્રીઓ માટે, નવનિયુક્ત મંત્રીઓ માટે જે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે તે જ ભોજન વ્યવસ્થાનો લાભ સામાન્ય પબ્લિકને પણ મળવાનો છે। અને તે અંતર્ગત જો મેન્યુની વાત કરીએ તો ચૂરમાના લાડુ અને ફુલવડી આવતીકાલે નવનિયુક્ત મંત્રીઓ આરોગવાના છે અને સાથે સાથે જ વાલનું શાક, પૂરી, ગુજરાતી દાળ અને તજ લવિંગવાળા ભાત છે તેનો પણ ઓર્ડર આપવામાં આવ્યો છે। સાથે સાથે જ ફ્રાયન્સ, છાશ અને પાણી, આ પ્રકારની જે વ્યવસ્થા છે તે ઓર્ડર આપવામાં આવ્યો છે ભોજન વ્યવસ્થાનો। અને સાથે સાથે જ જોઈ શકાય છે કે તમામ જે અધિકારીઓ છે તેઓ અત્યારે પણ વ્યવસ્થા ચકાસી રહ્યા છે। સ્ટેજ ઉપર હજી પણ જે તામઝામ છે તે મૂકવામાં આવી રહ્યો છે। જે બેઠક વ્યવસ્થાની સાથે સાથે જ અહીંયા જે દીપ પ્રાગટ્ય છે, કાર્યક્રમના દીપ પ્રાગટ્ય અંતર્ગત દીપ પ્રાગટ્ય માટે પણ તૈયારીઓ જે છે એને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સોનલ, આપની પાસે હું થોડી જ વારમાં જોડાઈશ, ફરી એક વખત આપ જોડાયેલા રહેજો। આપણી સાથે હાલ ગાંધીનગર જ સર્કિટ હાઉસથી મૌલિક પણ જોડાયા છે। મૌલિક, હાલ આપે જે રીતે અગાઉ જણાવ્યું એ રીતે બેઠક ચાલી રહી છે, એટલે કે બેઠક ચાલી રહી છે એ અંગે હું આપની પાસેથી તમામ માહિતીઓ મેળવીશ। પહેલા આપણે આપણા દર્શકોને એ જણાવી દઈએ, આજના આખા દિવસની ટાઈમલાઈન બતાવી દઈએ કે આજના આખા દિવસમાં શું બન્યું હતું અને ત્યારબાદ હવે આવતીકાલે શું થવા જઈ રહ્યું છે। તો સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો આજે સવારથી અત્યાર સુધીમાં સૌથી પહેલા સવારે 10 વાગ્યાની વાત કરીશું કે જ્યારે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ ગુજરાત આવ્યા અને ત્યારબાદ સવારે 10:30 વાગ્યે રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલની અધ્યક્ષતામાં એક બેઠક મળી। તો બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ પહોંચ્યા હતા મુંબઈ, તેઓ મુંબઈથી પરત આવી ગયા। બપોરે 4 વાગ્યે તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા અને બપોરે 4:30 વાગ્યાની આસપાસ સ્વર્ણિમ સંકુલમાં ચેમ્બરોની સફાઈ શરૂ કરી દેવાઈ। તો બપોરે 4 વાગ્યાને 45 મિનિટે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આવેલી કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઓફિસ પણ ખાલી કરાઈ। તો હવે એ જોઈશું કે હવે શું થશે, ત્યારબાદ શું થશે। તો આજે 8 વાગ્યે સીએમ હાઉસમાં એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે। સીએમ હાઉસની બેઠકમાં જ તમામ ધારાસભ્યો પણ હાજર રહેશે, આ ખૂબ જ મહત્વની બાબત છે। ત્યારબાદ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધન કરશે। આ બેઠકમાં મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને પણ જાણ કરી દેવાની હાલ પૂરેપૂરી શક્યતાઓ છે। આજે રાત્રે 9 વાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને પણ મળવા જઈ શકે છે। તો સીએમ નવા મંત્રીઓનું લિસ્ટ આજે રાજ્યપાલને સોંપી શકે છે। તો મોડી રાત સુધીમાં અમિત શાહ પણ ગુજરાત આવવાની જે વાતો હતી એ હાલ એ તમામ અટકળો ઉપર પૂર્ણવિરામ લાગી ગયો છે, કારણ કે અમિત શાહ 19 તારીખે આવી રહ્યા છે। તો આવતીકાલે સવારે 11:30 મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે। હવે આપણે ફરી એક વખત જઈશું ગાંધીનગર, સીધા મૌલિક પાસે કે જ્યાં જેપી નડ્ડાની અધ્યક્ષતામાં હાલ બેઠક ચાલી રહી છે। મૌલિક, આપની પાસે હું આવવા માંગુ છું અને આપની પાસેથી એ જાણવા માંગુ છું કે હવે બેઠકમાં કોણ નવા વ્યક્તિઓ આવ્યા છે, સાથે જ હવે બેઠકમાં સૂત્રો શું જણાવી રહ્યા છે, બેઠકમાં કયા પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે। મૌલિક, જે રીતે સર્કિટ હાઉસ છે ત્યાં મેં કહ્યું તેમ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે તેઓ અત્યારે અહીંયા હાજર છે અને આ છે તે એક ખાનગી બેઠક છે। તેનું આયોજન જે રાજભવન ખાતે 8 વાગે મળનાર બેઠક છે તેની પહેલાં કરવામાં આવ્યું છે। લગભગ અડધો કલાકથી આ બેઠક છે તે ચાલી રહી છે અને કેટલાક જે નેતાઓ છે તે પણ તેમને મળવા પહોંચ્યા છે। સ્વાભાવિક છે કે જે રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને તેમાં કયા મંત્રીઓ હશે તેને લઈને અત્યારે ચર્ચાઓ છે તે ચાલી રહી છે, પરંતુ લગભગ અડધોથી પોણો કલાકથી અહીંયા જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ હાજર છે। સાથે તેમની સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર છે અને સાથે સાથે અન્ય જે કેટલાક નેતાઓ છે તે પણ અંદર ગયા છે। રાત્રે 8 વાગે આસપાસ મુખ્યમંત્રી નિવાસસ્થાને આ તમામ નેતાઓ છે ત્યાં પહોંચશે, જ્યાં સીએમ હાઉસ ખાતે ધારાસભ્યો સાથે બેઠક છે તે કરી શકે છે અને મંત્રીમંડળમાં સામેલ થનાર મંત્રીઓને જાણ પણ કરવામાં આવી શકે છે। સાથે જ મુખ્યમંત્રી દ્વારા જે પણ નવા મંત્રીઓનું લિસ્ટ છે તે રાજ્યપાલને સોંપવામાં આવી શકે છે। એટલે અત્યારે જે સર્કિટ
ત્યાં લગભગ અડધોથી પોણો કલાકથી મહત્વની બેઠક છે તે ચાલી રહી છે અને તમામ તર્ક વિતર્ક પર ચર્ચા છે ચાલી રહી છે. પરંતુ જો મંત્રીમંડળના વિસ્તરણની વાત કરીએ તો લગભગ 4 થી 6 જેટલા મંત્રીઓ છે તે રિપીટ થઈ શકે છે અને મંત્રીમંડળનું કદ છે તે ચોક્કસથી આ વખતે વધવાનું છે. અત્યાર સુધી જે અત્યારનું મંત્રીમંડળ હતું તેનું કદ 17નું હતું મુખ્યમંત્રી સહિત, પરંતુ હવે જે મંત્રીમંડળ હશે તે 20 થી 25ની વચ્ચેનું હશે તેવી પણ માહિતી છે તે મળી રહી છે. ત્યારે મંત્રીમંડળમાં મંત્રીઓના નામને લઈને તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે રાજભવન ખાતેની બેઠક છે તે મહત્વની રહેશે. જી એટલે કે હવે જે બેઠક છે એ જ ખૂબ જ મહત્વની રહેશે. ફરી એક વાત હું તોરલ આપની પાસે આવવા માંગુ છું, કારણ કે હવે તમામ દારોમદાર એટલે કે હવે તમામની નજર આવતીકાલ પર છે. જે શરૂઆતમાં તમે કહ્યું હતું એ રીતે કે આજની રાત કતલની રાત જેવી માનવામાં આવી રહી છે, કારણ કે આજે મોડી રાત સુધીમાં કોને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે એ નામો પણ જાહેર થઈ શકે છે. ત્યારે હવે આવતીકાલના ઉપર કયા પ્રકારની નજર રહેશે તમામની, એના ઉપર થોડો પ્રકાશ પાડશો તોરલ. બિલકુલ, આજે જ્યારે જાણકારી સામે આવી કે રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે આજે તમામ જે લોકોએ રાજીનામા આપી દીધા છે એ તમામ નેતાઓને પણ બોલાવવામાં આવ્યા છે અને સાથે સાથે અન્ય નેતાઓની પણ ઉપસ્થિતિ આજે ત્યાં જોવા મળશે. રાત્રિ ભોજન એને ડિનર ડિપ્લોમસી કહી શકાય એ પ્રકારનું આખું વાતાવરણ આજે ઊભું થશે અને ત્યારબાદ તમામ લોકોને ફોન જશે એવી વાત અત્યારે સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. પરંતુ હવે તમામ લોકો માટે આજનો આ દિવસ તો ખૂબ જ મુશ્કેલ હતો, અસમંજસવાળી સ્થિતિવાળો હતો, પરંતુ હવે કાલ સવાર સુધીમાં કોને કોને ફોન જાય છે એ તમામ નેતાઓ જે છે એમના માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ આ દિવસ બની રહેશે. જે રીતે આપણા સહયોગી સોનલે પણ દર્શાવ્યું છે કે તૈયારીઓ જે છે શપથવિધિ સમારોહની તે તમામ કરી દેવામાં આવી છે. સ્ટેજ પર ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે, પરંતુ હવે એ સ્ટેજ પરની ખુરશીઓમાં કયા કયા નેતાઓને બિરાજમાન થવાનો અવસર પ્રાપ્ત થાય છે. ઘણા બધા લોકો લીલી પેનથી સહી કરવા માટે ઘણા લાંબા સમયથી પ્રતીક્ષામાં છે, પરંતુ કોની કોની પ્રતીક્ષા પૂર્ણ થાય છે તેના પર સ્વાભાવિક તમામ લોકોની નજર રહેશે અને કયા કયા મંત્રીઓ નક્કી થાય છે અને સાથે સાથે જય મહત્વપૂર્ણ એ પણ બની રહેશે કે કયા નેતાને કયો પોર્ટફોલિયો આપવામાં આવે છે તેના પર તમામ લોકોની નજર રહેશે. જય બરાબર સાચી વાત કહી તોરલ કે તમામની નજર હવે એ જ બાબત ઉપર રહેશે કે કોને હવે શું પોર્ટફોલિયો મળે છે અને કોને હવે પડદા મૂકવામાં આવ્યા છે અને કયા નવા મંત્રીઓની ઉર્જા આ મંત્રીમંડળને મળવા જઈ રહી છે. આપ તમામ જોડાયા હાલ એ બદલ અને આ તમામ માહિતીઓ આપવા બદલ આપ ચારેયનો આભાર. સોનલ, સંજય, તોરલ અને મૌલિક. તો નવી કેબિનેટ નવી તાકાતની સાથે આવતીકાલે બનવા જઈ રહી છે અને એના બીજ આજથી મુકાઈ રહ્યા છે. આજે રાત્રે મોડી રાત સુધીમાં લગભગ નક્કી થઈ જશે કે કોને કયું મંત્રીપદ મળે છે અથવા તો કોને મંત્રી બનાવવામાં આવે છે, કોણ રિપીટ થાય છે તો કોને રિપીટ નથી કરવામાં આવતા. અને આ જ તમામ પ્રકારની માહિતીઓ સાથે, આ જ તમામ સમાચારો સાથે આપ જોતા રહો TV13 ગુજરાતી, કારણ કે પડની મંત્રીમંડળના વિસ્તરણથી લઈ આવતીકાલના શપથ ગ્રહણ સમારંભ સુધીની તમામ પડની માહિતીઓ સાથે TV13 રહ્યું છે અગ્રેસર અને રહેશે પણ અગ્રેસર.